આજના ફાસ્ટફૂડના સમયમાં પરંપરાગત રીતે દેશી પૌષ્ટિક વાનગીઓ વિસરતી જાય છે, ત્યારે નવી પેઢીઓએ એવી કેટલીક વાનગીઓના નામ પણ નહીં સાંભળ્યા હોય. ત્યારે નવી પેઢી પૌષ્ટિક દેશી વાનગીઓનો સ્વાદ માણે અને દેશી વાનગીઓ તરફ નવી પેઢી વળે એ માટે આણંદની ડીએન હાઈસ્કૂલમાં ચટકારો દેશી લુપ્ત થતી જતી વાનગીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, તમે પાલકની ભાજીનું શાક કે ભજીયા ખાધા છે, પણ ક્યારેક પાલકની જલેબી ખાધી છે? જી હા, પાલકની જલેબી પરંપરાગત વાનગી ફેસ્ટિવલમાં રાજસ્થાનના કારીગરો દ્વારા પાલકની જલેબી બનાવવામાં આવી છે, જે એક ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. આજે પિઝા, બર્ગર જેવા ફાસ્ટફૂડના સમયમાં દેશી પરંપરાગત પૌષ્ટિક વાનગીઓ વિસરતી જાય છે. એવી અનેક વાનગીઓનો સ્વાદ આજની યુવા પેઢીએ ચાખ્યો તો નહીં, પરંતુ તેના નામ પણ સાંભળ્યા નથી. ત્યારે આજની યુવા પેઢી આપણી પરંપરાગત વાનગીઓ જાણે અને તેનો સ્વાદ માણે એ માટે આણંદની ડીએન હાઈસ્કૂલમાં ચટાકો નામની પરંપરાગત વાનગીઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું, જ્યાં યુવા પેઢી પરંપરાગત વાનગી જોવા સાથે તેનો સ્વાદ પણ માણી શકશે. ચરોતર એજ્યુકેશન સોસાયટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ CESનો ચટકારો પ્રોગ્રામ 2025નું ઓપનિંગ કર્યું. ત્યાંને આજના ઓપનિંગના કાર્યક્રમમાં પણ 200થી વધારે છોકરીઓને સર્વાઇકલ કેન્સરની વેક્સિનનો ડોઝ એક આપવામાં આવ્યો, જેમાં શિવાની ચેરિટેબલ ટ્રસ્ટ, ચરોતર એજ્યુકેશન સોસાયટી અને વાલીઓના સહયોગથી અમે એનો પ્રોગ્રામ આયોજિત કર્યો હતો. સ્કિલ ફેર આજનું જે અમે ઓપનિંગ કર્યું, તેમાં વિદ્યાર્થીઓએ આખા વર્ષ દરમિયાન એમની જે કૃતિઓ બનાવી હોય તેનું ડિસ્પ્લે પ્લસ એમનું સેલિંગ રાખ્યું છે. તે સાથે અમારી જોડે જૂની ભૂલાતી વાનગીઓ તેના પણ સ્ટોર કરવામાં આવેલા છે. એમાં ઓર્ગેનિક બધી વસ્તુઓ મૂકવામાં આવેલી છે. એમાં એક કાશ્મીરથી પણ એક સ્ટોર અહીં આગળ કરવામાં આવેલો છે. તો દરેક આણંદની જનતાને પણ મારી વિનંતી છે કે અહીં આગળ ચટકારાનું આયોજન કરેલું છે, તો તેમાં વિઝિટ કરે અને અમારા છોકરાઓને પ્રોત્સાહિત કરે. ડીએન ગ્રુપ દ્વારા આયોજિત ચટકારો કાર્યક્રમ સરકારની નવી શિક્ષણ નીતિ NEP 2020ને ઉત્તેજન આપતી વિદ્યાર્થીઓમાં જે સુષુપ્ત કળાઓ પડી છે એને બહાર કાઢવા માટેનો એક સારો પ્રયત્ન છે. અને આપણી જે ભૂલાયેલી કળાઓ છે, હસ્તકળા હોય, લેખન કળા હોય, વાનગી માટેની કળાઓ હોય, એવી અનેક કળાઓ જે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે, એ કળાઓને ઉજાગર કરતો અને વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ પ્રેરિત કરતો આ સરસ કાર્યક્રમ ડીએન ગ્રુપ દ્વારા થઈ રહ્યો છે. તો એના અધ્યક્ષ અને મંત્રી શ્રી KD પટેલ અને એમને ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ને આવા ગુજરાતની બધી જ શાળાઓમાં આવા કાર્યક્રમો થાય તો બાળકોમાં જે સુષુપ્ત શક્તિ પડેલી છે અને 2047માં નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે વિકસિત ભારત, દિવ્ય અને ભવ્ય ભારતનું નિર્માણ કરવાનો જે સંકલ્પ કર્યો છે, એ આવા જ વિદ્યાર્થીઓ જે સમાજ ચેતના જગાવે વિદ્યાર્થીઓને પોતાનામાં રહેલી શક્તિ બહાર નીકળે તો ભારતનો ઉદય નિશ્ચિત છે. 2047માં ભારત વિકસિત ભારત બનવાનું છે. એનું આવા જ પગલાં થકી થઈ શકે કામ.